નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને જણાવવા જઈ રહ્યો છું કે તમારું પ્રિય એવું કન્ટેન્ટ એટલે કે બજારની અંદર જાતા વેત તમને જે મોનોકોટો ફોસ 36% SL જે આવે છે, જે તમને તમારા પાકની અંદર સસ્તામાં ડોઝ થતો હતો, તમારો છોડ કૂણો રાખતા હતા અને તમારા છોડની અંદર જે કોઈ રોગ જીવાત આવતું હોય, ઈયળ હોય, થ્રીપ્સ હોય કે કોઈ પણ પ્રકારનું ચૂસ્યું હોય, જેનો તમે તમારા પાકની અંદર શરૂઆતના સ્ટેજ ઉપર વાપરતા હતા અને તમને સરસ મજાનું પરિણામ પ્રાપ્ત થતું હતું. તો મિત્રો, આજે હવે 2026ની અંદર સરકાર શ્રી દ્વારા આ જે મોનોકોટો ફોસ આવે છે, જે મિત્રો બેન્ડ કરવામાં એટલે કે બંધ કરવામાં આવી છે અને હવે હાલ 2026ની અંદર મિત્રો હું જ્યારે ખેડૂતોની ફિલ્ડ કરતો હોઉં છું, ત્યારે ખેડૂતો દ્વારા મને એક જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે હવે અમે અમારા કપાસના પાકની અંદર અથવા તો તુવેરના પાકની અંદર કે અથવા કોઈ પણ પાકની અંદર મોનોકોટો ફોસ અમે વાપરતા હતા, જેનો અમને ડોઝ સસ્તો પડતો હતો અને એક જ ડોઝની અંદર અમારા શરૂઆતના સ્ટેજની અંદર અમારા કપાસનો છોડ લીલોછમ થતો હતો, નવી નવી ફૂટ આપતું હતું અને સંપૂર્ણ રોગ જીવાત મુક્ત આ જે મોનોકોટો છે એનાથી અમારો છોડ તંદુરસ્ત થઈ જતો હતો. હવે મિત્રો, ઘણા બધા ખેડૂતોને દુવિધા આવી છે કે હવે મોનોકોટો બંધ થતાં અમે એવો કયો છંટકાવ કરીએ જેનો અમને ડોઝ સસ્તામાં પડે અને સચોટ નિવારણ આવે. તો મિત્રો, આજે હું આ વિડીયોના માધ્યમ દ્વારા તમામ ખેડૂત મિત્રોને જણાવવા જઈ રહ્યો છું કે મોનોકોટો ફોસ તમને બજારની અંદરથી ન મળે તો જે કોઈ કપાસનું સિઝન હોય અને જે કોઈ સ્ટેજ હોય જેની અંદર તમે માની લો કે કોઈ સફેદ માખીનું એટક હોય, કોઈ લીલી પોપટુનું એટક હોય, ઈયળનું એટક હોય કે મિત્રો કુણપ આપણા છોડની અંદર લાવી હોય, તો આપણે શું કરવું જોઈએ, કયા સમયે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, એના વિશે મિત્રો હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં તો મિત્રો આપ સૌને એ જણાવું છું કે સરકારશ્રી દ્વારા ઘણા વર્ષો પહેલાં મોનોકોટો ફોસ શાકભાજીના જે પાક આવે છે એની અંદર બંધ કરવામાં આવી ચૂકી છે. છતાં પણ ખાનગી ધોરણે ઘણા બધા ખેડૂત મિત્રો વાપરતા પણ હશે, પરંતુ હવે એ પ્રશ્ન આવી ગયો છે કે આપણો કોઈ પણ પાક હોય મિત્રો જેની અંદર મોનોકોટો ફોસ જે 36% SL આવે છે, એ મિત્રો આપણને ગુજરાતના કોઈ પણ એગ્રોની અંદર આ કન્ટેન્ટ તમને હવે મળવાપાત્ર રહેશે નહીં મિત્રો. એટલે કે કંપની દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને સરકારશ્રી દ્વારા પણ બંધ કરવામાં આવ્યું છે. તો મિત્રો, હવે આપણે શું કરવું જોઈએ? હવે આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને જણાવું છું કે જો તમારા કપાસના પાકની અંદર સ્ટેપ બાય સ્ટેપ યા તો લીલી પોપટી આવે છે, યા તો સફેદ માખી આવે છે, યા તો થ્રીપ્સ આવે છે, યા તો મિત્રો ઈયળ આવે છે. હવે આવા સમયે આપણે આપણા કપાસનું મૂલ્યાંકન કર્યા પછી કયા કયા છંટકાવ કરવા જોઈએ એના વિશે હું મિત્રો થોડી ઘણી ચર્ચા કરું છું કે જેના થકી તમને સચોટ નિયંત્રણ મળે અને ઓછા ખર્ચે સારામાં સારું પરિણામ મળે. તો મિત્રો, ખાસ કરીને સરકાર દ્વારા બંધ કરવાનું કારણ એ પણ છે કે મોનોકોટો ફોસ જે છે એ માણસ માટે, મધમાખી માટે, પશુઓ માટે અને અન્ય કોઈ જીવાત માટે ખૂબ જ અત્યંત ઝેરી દ્રવ્ય છે મિત્રો, જે આપણા શરીરની અંદર જતાં કેન્સર જેવા ગંભીર રોગો પ્રાપ્ત થતા હોય છે. તો ઘણા ખેડૂત મિત્રો એવું પણ વિચારતા હશે કે ચલો આપણે આપણા શાકભાજીના પાકની અંદર અથવા તો કોઈ કપાસના પાકની અંદર મોનોકોટો વાપરીએ, તો કપાસના પાકની અંદર મોનોકોટો વાપરીએ તો આપણા શરીર સુધી એ ઝેર આવવા નથી. પરંતુ મિત્રો, હકીકત તમને જણાવું છું કે એક તમને સાયકલ બતાવું છું કે મોનોકોટો ફોસ આપણે જ્યારે કપાસની અંદર વાપરેલું હોય અને આપણા મુખ સુધી કે આપણા પેટ સુધી કે આપણા શરીર સુધી કઈ રીતે પહોંચે છે એ પણ મિત્રો તમને જણાવવું. એટલે કે જ્યારે આપણે આપણા કપાસના પાકની અંદર મોનોકોટો ફોસનો ઉપયોગ કરતા હોય છે ત્યારે એ ઝેર મિત્રો સિસ્ટમેટિક અને ક્વોન્ટિક બે પ્રકારનું ઝેર છે કે જેના થકી આપણા કપાસની અંદર આપણને સારું પરિણામ પ્રાપ્ત થતું હતું અને માર્કેટ કિંમત પણ ખૂબ જ ઓછી હતી. હવે મિત્રો, પ્રશ્ન એ બન્યો છે કે મોનોકોટો અત્યાર સુધી તમે વાપરી, હવે એ વાત તમને જણાવું છું કે એ જે મોનોકોટો ફોસ જે છે
એનો તમે તમારા કપાસની અંદર સ્પ્રે કર્યો. હવે સ્પ્રે કર્યા પછી એ ઝેર મિત્રો, જ્યારે મોનોકોટોફોસનું ઝેર છંટકાવ તમે તમારા કપાસની અંદર કરેલું હોય ત્યારે એ જે કપાસિયું તૈયાર થાય એ કપાસની અંદર જે તેલની ટકાવારી રહે ત્યાં સુધી મિત્રો એ મિશ્રિત થઈ જતું હોય છે. હવે અન્ય કોઈ ઝેર હોય એ મિત્રો જ્યારે આપણા પાકની લણણી કરી અને જ્યારે આપણે માર્કેટમાં વેચતા થવી ત્યારે એ જે કોઈ કપાસ કે કપાસિયું હોય એની અંદર એ ઝેર રહેતું નથી, એટલે એ આપણને હાનિકારક નથી થતું. પરંતુ મોનોકોટોફોસ 36% SL છે મિત્રો, એ કપાસિયાની અંદર ઉતરી જાય છે અને એ મિત્રો જ્યારે તેલ કાઢવામાં જતું હોય છે ત્યારે તેલ દ્વારા પણ માર્કેટની અંદરથી અલગ દુકાનથી વેચાણ થઈને આપણા ઘર સુધી આવે છે. તો પણ મિત્રો આપણને શરીર હાનિકારક કરે છે. અથવા તમે એવું વિચારો કે કપાસિયાનું તેલ આપણે ખાતા નથી, પરંતુ મિત્રો તમે તમારા ઘેર દૂધ પણ ખાતા હોવ છો, તો જે આપણી ગાય માતા હોય કે ભેંસ હોય એને કપાસિયાનો ખોળ પણ આપણે ખવડાવતા હોઈએ છીએ. તો એ ઝેર એ પશુની અંદર જશે, એ જ્યારે દૂધ આપશે ત્યારે એ ઝેર આપણા મુખ વાટે આપણા પેટમાં જતું હોય છે. તો આ રીતે મિત્રો સરકાર દ્વારા બેન્ડ કરવામાં એટલે કે બંધ કરવામાં આવ્યું છે મોનોકોટોફોસ. તો હવે મિત્રો ખાસ એ વાત ઉપર હું જાઉં છું કે હવે મોનોકોટોફોસ તમને બજારની અંદરથી પ્રાપ્ત ન થાય તો આપણે હવે શું કરવું જોઈએ. તો મિત્રો કપાસના પાકની અંદર મેં અગાઉ જણાવ્યું લીલી પોપટી, થ્રીપ્સ, સફેદ માખી અને ઈયળ, આ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણા પાકની અંદર આવતું હોય છે. તો મિત્રો આપ સૌને જણાવું છું કે તમે સૌથી પહેલાં એક જ છંટકાવની અંદર રિઝલ્ટ મેળવવા માગતા હોય તો હું જે તમને કન્ટેન્ટ કહેવા જઈ રહ્યો છું એનો તમે ઉપયોગ કરશો અને સચોટ માર્ગદર્શન સાથે કરશો તો તમને 100% પરિણામ પ્રાપ્ત થશે. અને એ પણ તમારે સારામાં સારી કંપનીના અને ઓરિજિનલ વિશ્વાસુ એગ્રોથી ખરીદી કરવાની છે કે જેનાથી કે તમને તમારા પૈસાનું અને યોગ્ય સચોટ નિયંત્રણ તમારા પાકની અંદર મળી જાય. હવે આમ જોવા જઈએ મિત્રો તો ખાસ કરીને લીલી પોપટી હોય તો એવા સમયે આપણે આપણા પાકની અંદર છંટકાવ કરવાના અલગ અલગ કન્ટેન્ટ તમને હું જણાવું છું, જે બજારની અંદરથી એમાંથી તમને લગભગ કોઈ પણ ગુજરાતના ઠેકાણેથી કોઈ પણ એગ્રી તમને 1 થી 2 કન્ટેન્ટ મળી જશે. એટલે કે મિત્રો જો લીલી પોપટી હોય તો આપણે સૌથી પહેલાં એસિટામિપ્રાઇડ 20% SP આવે છે એનો ઉપયોગ કરવાનો છે, અથવા તો ફ્લોનિકાઇમિડ જે 50% WG ફોર્મમાં આવે છે એનો પણ તમારે ઉપયોગ કરવાનો છે, અથવા તો ડાયટેફ્યુરાન જે 20% SG આવે છે એનો ઉપયોગ કરવાનો છે, અથવા તો થાયોમેથોક્ઝામ 25% આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો ઇમિડાક્લોરપીડ 17.8% આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે જે કોઈ બજારની અંદર સારામાં સારી કંપનીનું કન્ટેન્ટ ક્લોથિનિડીન 50% WDG ફોર્મમાં જે આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે તમે તમારા કપાસની અંદર માર્કિંગ કરતા હોય કે માર્ગદર્શન આપણે જે તમે મૂલ્યાંકન કરતા હોય એવા સમયે તમને તમારા કપાસમાં થ્રીપ્સનું એટેક જોવા મળે તો મિત્રો તમારે બજારની અંદરથી સ્પિનેટોરમ 11.7% SC ફોર્મમાં આવે છે એનો ઉપયોગ કરવાનો છે, અથવા તો સ્પિનોસેડ 45. SC ફોર્મમાં આવે છે એનો ઉપયોગ કરવાનો છે, અથવા તો ફિપ્રોનિલ આવે છે મિત્રો 5% SC એનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો ડાયનોટેફુરાન 20% SG ફોર્મમાં આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો એસિટામિપ્રાઇડ 20% SP ફોર્મમાં આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો મિત્રો ઘણીવાર ઇમામેક્ટિન બેન્ઝોઇટ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આગળ જતાં કોઈ ઈયળ આવી આપણા પાકની અંદર, લીલી હોય, લાલ હોય કે કોઈ પણ ઈયળ હોય, તો મિત્રો સૌથી પહેલાં તમારે બજારની અંદરથી ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% જે મમરી ફોર્મ જે તમે દેશી ભાષામાં પોકલેમ તરીકે ઓળખો છો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો ક્લોરાન્ટ્રિનિપોલ 18.5% SC ફોર્મમાં આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો મિત્રો તમે સ્પિનેટોરમ 11.7% SC આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો સ્પિનોસેડ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો,
એ ન મળે તો મિત્રો તમે ફ્લુબેન ડી માઇન્ડ 39.35% એસી એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ જે મિત્રો મેં તમને કન્ટેન્ટ જણાવ્યા એનો તમે ઉપયોગ કરી શકો છો. હવે ઘણીવાર મિત્રો એવું બનતું હોય છે કે આપણે આપણા કપાસના પાકની અંદર મૂલ્યાંકન કરતા હોય છે તો ઘણીવાર એ પ્રશ્ન બનતો હોય છે કે લીલી પોપટી અને થ્રિપ્સ બંને સાથે તમને જોવા મળે છે. તો તમને એ પ્રશ્ન એમ થાય કે આ બંને દવાઓ અલગ અલગ ખરીદી કરું તો મારો ડોઝ થોડોક હેવી પૈસામાં થઈ જશે. તો મિત્રો બજારની અંદરથી આપણે લીલી પોપટી અને થ્રિપ્સનું એટેક જોવા મળે તો સ્પિનેટોરમ 11.7% આવે છે. એ તમારે 15 લીટર પાણીની અંદર 6 mlનું માપ રાખીને છંટકાવ કરી દેવાનું છે. એટલે તમારા કપાસની અંદર લીલી પોપટી અને થ્રિપ્સનું એટેક હશે તો તમને એમાં રાહત મળી જશે. હવે તમે તમારા કપાસનું મૂલ્યાંકન કરતા હોય અને તમે આંટો મારતા હોય તો તમને લીલી પોપટી અને જો સફેદ માખી જોવા મળે તો એવા સમયે તમારે ડાયનોટેફ્યુરાન જે 20% એસજી ફોર્મ આવે છે એ 15 લીટરના પંપની અંદર 3 થી 4 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરી દઈશો. તમારા કપાસની અંદર લીલી પોપટી અને સફેદ માખીનું એટેક હશે એમાં તમને રાહત મળી જશે. હવે તમે જે તે સમયે કપાસનું મૂલ્યાંકન કરતા હોય એવા સમયે ઈયળ અને લીલી પોપટી જો તમને જોવા મળે તો મિત્રો તમારે બજારની અંદરથી એમાઇમેક્ટિન બેન્ઝોએટ 5% એસજી 4 ગ્રામ અને એની સાથે એસિટામિપ્રાઇડ 20 એસપી ફોર્મ જે 3 ગ્રામ આ બંનેનું મિશ્રણ કરી અને તમારે છંટકાવ કરી દેવાનો છે. હવે ઘણીવાર એવો પ્રશ્ન બને મિત્રો કે આપણા કપાસનું મૂલ્યાંકન કરતા હોય ત્યારે આપણને લીલી પોપટી, થ્રિપ્સ, સફેદ માખી જોવા મળે તો ડાયનોટેફ્યુરાન 20% એસજી આવે છે 3 થી 4 ગ્રામનું માપ રાખી અને તમે છંટકાવ કરી દઈશો તો સારામાં સારું પરિણામ આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો ખાસ કરીને આપણને જણાવું છું વળીને કે હવે બજારની અંદરથી આપણને મોનોકોટો મળવો અશક્ય થઈ ગયો છે. તો મોનોકોટો ફોસની જગ્યા ઉપર તમે તમારા કપાસનું હવે જાતે જ મૂલ્યાંકન કરતા થઈ જાઓ કે જેના થકી તમને ખબર પડે કે લીલી પોપટી હોય તો મેં અગાઉ જણાવ્યા એ કન્ટેન્ટનો ઉપયોગ કરવાનો છે. થ્રિપ્સ હોય તો અગાઉ જણાવ્યા એ કન્ટેન્ટનો ઉપયોગ કરવાનો છે. ઈયળ હોય તો પણ અગાઉ જણાવ્યા એમાંથી કોઈ પણ એકનો તમારે ઉપયોગ કરવાનો છે. અને વળીને તમને એ જણાવું છું કે જો કોમ્બો પેક એટલે કે લીલી પોપટી ને થ્રિપ્સ હોય, લીલી પોપટી ને સફેદ માખી હોય, લીલી પોપટી હોય, થ્રિપ્સ હોય અને એની સાથે ઈયળ હોય તો કેવા કન્ટેન્ટનો તમારે છંટકાવ કરવાનો છે એ પણ મિત્રો તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે તમે ખરીદી કરી અને તમારા કપાસને રોગ જીવાતથી મુક્ત કરી શકો છો અને સચોટ નિયંત્રણ સાથે તમે મુક્ત કરી શકો. એટલે કે તમને જો કોઈ જીવાત દેખાડે એ જ પ્રમાણે એ જ કન્ટેન્ટનો એક જ છંટકાવ કરશો તો 100% રાહત મળી જશે. એટલે કે યોગ્ય સમયે યોગ્ય સારવાર આપણા પાકને મળી જશે. તો આવી રીતે મિત્રો આપણે ઉપયોગ કરવાનો છે. અને જો મિત્રો તમે કોઈ પણ એક કન્ટેન્ટ વારંવાર ઉપયોગ કરશો તો તમારા કપાસના પાકની અંદર જીવાતનું એક રજિસ્ટર બની જશે અને રજિસ્ટર તોડવા માટે તમારે ઘણી બધી મહેનત કરવી પડશે. એટલે રજિસ્ટર જીવાતનું બનવા દેવાનું નથી, જેના થકી તમારે જે કોઈ રોગ જીવાત આવતું હોય એનું વારાફરતી અલગ અલગ કન્ટેન્ટનો તમારે છંટકાવ કરવાનો છે. એટલે કે અલગ અલગ દવા ફેરવીને છંટકાવ કરવાનો છે, જેના થકી તમારા પાકની અંદર જે કોઈ રોગ જીવાત આવતું હોય એનું રજિસ્ટર નહીં બને અને તમને જે હળવા ભાવની એટલે કે ઓછા ભાવની જે દવા આવતી છે એનાથી સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો આપણને એ પણ જણાવું છું કે જ્યારે તમે આ કોઈ દવાનો 100% પરિણામ પ્રાપ્ત કરવા માંગતા હોય તો સવારના વારે અથવા તો સાંજના સમયે છંટકાવ કરવાનો છે. અને ખાસ કરીને એ પણ જણાવું છું કે આપણે જે કોઈ સ્પ્રેમાં તમે જે કોઈ દવાનો ઉપયોગ કરતા હોય એનું 100% પરિણામ પ્રાપ્ત કરવું હોય તો જે પાણીનો તમે ઉપયોગ કરો છો એ પાણીનું પીએચ મિત્રો 6.5 થી લઈને 7.5 સુધીનું હશે તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. અથવા 6.5 થી નીચું હશે અથવા તો 7.5 થી ઉપર હશે તો તમારી દવાનું જે કોઈ પાવર હશે એ મિત્રો થોડો ઘણો ઘટતો જણાશે. તો મિત્રો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. તો ખાસ કરીને આપણને જણાવું છું કે હવે બજારની અંદર મોનોકોટો ન મળે તો આ સ્ટેજ ઉપર તમે તમારા કપાસનો પાક રોગ જીવાતથી સમયસર મુક્ત કરજો કે જેના થકી તમને ઓછા ખર્ચે સારામાં સારો ઉતારો મળે રહે. તો મિત્રો
મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો કે જેના થકી હું આપને સમયસર અને યોગ્ય માવજત કરાવીશ તો તમને વીઘાની સારામાં સારો ઉતારો મળી રહે મિત્રો. હસતું